સાંભળો કે નહીં? એ હું છે આમ બહાર કૂદે ને પણ એટલે પણ હું છે તમારે હું છે રાજી થઈ ગઈ ને? અ, જો તે કીધું એવી જ હાડી લઈ દીધી ને હા, અને એવું જ મંગળસૂત્ર લઈ દીધું ને હા, complete. તું મુજાઈશ નહીં. ઈ બે માણા ભલે કામ કર્યા કરે બાકી જે વસ્તુ પાકે ઈ મારા વેચવા જવાનું છે. જેટલા રૂપિયા આવે ને ઈ આપણે છે ને બેના નામ ઉપર જ મૂકી દેવા છે. હું તને કીધું અને આ વાત કે જાવી ન પડે. એ હો હું રાજી થઈ જાય ને બસ મારે ઈ જ કામ હતું. બરોબર ને? હું રાજી થઈ ગયા. હા હું છે અમે અહીંયા સાંભળ્યું, હું સાંભળું છું. શું સાંભળે? આ હાડી લઈ દીધી, પછી ઓલા કપાના પૈસા આવે, તલના પૈસા આવે, ઓલા ઝાડના પૈસા આવે, ઈ અંદાજ તમે તમારા ખાતામાં જ મેકો છો. તારે છે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ છે, બેંકની ચોપડી છે, ઈ બધું મારે છે ને મારા ખાતે મૂક્યું છું. અને મારે એવું પાપ નથી. તને અડધો અડધ મારે તને આપવાનું જ છે. પણ ક્યારે અડધો અડધ આપશો? તું આડોશી પાડોશી મને વગાવે શું પણ તું? હું વગવે છો? આ હમણાં મને કહેતી હતી કે ભાભીએ 5 તોલાનું હાર બનાવ્યો છે. ભાઈ એને બનાવી દઈશું. જેમ જેમ આવે ખાવે ને એને બનાવી દઈશ. મારે કાઈ એવું નથી. બધું મારે લઈ લેવું અને આને શણગારી. મારા મને એવું કાઈ નથી. તો ભાભી તો અત્યારે 5 તોલાનો હાર અને આપી દે. એ તો હાર નું ક્યાં વાત કરો છો? અમે બે માણસ દી રાત જધાઈને કામ કર્યા ને તારે જઈને હાર મળ્યો. પણ સેવી તો ભેગા ને ભાઈ. આમ જો કામ અમારે કરવાનું, ઓલા પોજવાની હું આમાં ઢળીને આમાં નાખતો તો કેટલા રાતે 12 1 પાણી વાળવાનું. હું બેહી રહું છું. બેહો છો બે? એમને હું બેહી રહ્યો. અમે બે મારા કામ જ કરવી છે. તો પણ આ નવી નવી હાડિયું નામ તો જો. એટલે ભાઈ કાલ એમ તારા વહુ નો વારો આવી જાય છે. તારા વહુ તને સડાવે છે ને એટલે તું સડેસ. આ તને પરણાયો નતો તું કઈ મારી સામું બોલતો તો તારું. આ ભાઈ ઓ મર્યાદામાં રહેજે. હવે બહુ થયું તારું. અરે મર્યાદામાં જ હું છું. તું મર્યાદામાં નથી. નવીની બાયડી લાયો છો કીધું ને તું ફરી ગયો છો. હાવ માન મર્યાદા કઈ રાખતો નથી. આ મારા ભાઈ લાયા એને જ નકરું તમારે દે કરવાનું. પણ તું વિચાર કર ભાઈ. આમાં તો આ ઉગામે તને શરમ જેવો સાંટો નથી. તમને એને શરમ જેવો સાકો તો અહીંયા 5 તોલાનો હાલ કરાયો. પૈસા કેટલા ખાતામાં પડ્યા તો કાર્યક તો કહેવાય ને. આલ્યો ભાઈ બે માણા ફરવા જાવ એમ તો કહેવાય છે. હવે મારે કહેવાનું જ છે. ત્યારે પણ આને આજ લઈ દીધો કાલ એને લઈ દે. અને તું બોલવામાં મર્યાદા રાખ. હું તારથી મોટો છું. આ મોટો ભાઈ હોય આ ભાઈ ને વચમાં બોલ કરે. હવે આ હાડી ને આ જે બુટિયા ને પહેર્યા છે તે હું એના બાપાને ઘેરથી લઈને આવી હતી. ઈ બધું આયા ભેગું જ કરાયું છે. એટલે દો રીતનું લાયા સિવાય ખોટું પહેરે છે. હવે કઈ ખોટું દેખાય તમને? આ બળતરા આ 1.5 તોલાની ઉપર તો ગળામાં જો ને એવો દોરો પહેર્યો જો. જો મારી વહુ કઈ બળતરા કરે છે. હા. તારી વહુ તો બળતરામાં કોકડું વળી ગઈ છે. વાળી નથી, તમે બે વાળી દીધી છે. હવે તારા તું બોલતો બંધ થઈ જા. નકામાં મારા હાથ ઉપડી જાય છે. મારો હાથ ઉપડી જાય છે. એટલે તું કોની સામું બોલે? હા આમ બોલું છું. તારે બાથવું છે? હા બાથું છે. લે આ તો મારા બાજી જ લેવું છે. તારા મનમાં તું સમજે શું પણ? તને કહું છું તું સમજે શું તારા? મૂકી દે. બાયડીનું કીધું કરીને મારી અહીંયા બાંધવા આવે છે. મર્યાદા જેવો સાંટો રાખતો નથી. તમે મર્યાદા જેવો ભાઈ, સાચો. વિયો તમને કોણ પકડતા નહીં મને. ટાઢા હું ઓકળો ટાઢો પડે આમાં. હું પણ બાબા ઘરમાં ડખો આદરો છે હું એથી મોટો છું ભાઈ. તો મર્યાદા રાખવી જ પડે ને. પણ હું પકાજી મોટા ભાઈ સામે તમે ધોકા ઉગામો છો. મોટો ભાઈ રો નહીં 5 તોલાના હાર કરીને પહેરાવે છે. અમારે કાઈ નહીં. એટલે હવે આ કાલની આયેલી છોકરી નકરા ઘરમાં આગના સિરા કરીને બેઠી છે. આજ આને લઈ દીધું છે. કાલ હું એને લઈ જ દેવાનો છું. અને મારી સામે બાજ કરે છે. વાડીએ કઈ કામ કરતો નથી. હવે છે ને તું મર્યાદામાં રહેજે. તને કહી દીધું. કેમ મર્યાદામાં? મર્યાદામાં સમજો છો તારા મનમાં. સમજુ છું એટલે બે પકાજી 2 મિનિટ દેખો ને હાથ પગ ભાઈ ભાઈઓમાં ન બધાય. હવે તને કાલે જમો ઠંડક. હેઠો બેસ ટીટિયા. હેઠો બેસ તું. ભાગ પાડો. ભાગ જ પાડો. હવે આ રેવણ થાતું નથી. એટલે પણ નોખું થાવું છે. આ લોખું થાવું છે. એટલે ભેગો રે બંધ મુઠ્ઠી લાખની ખુલી જાય છે તો ખાખની થઈ જાય ભલે છે. ખાખની થઈ જાય બાકી હવે ભેગું રેવણ થાતું નથી. મારી વાત સાંભળો પકાજી, હું તમને કહું મારી વાત સાંભળો.
તમારા ભાઈ મોટા છે ઘરમાં બરોબર હપીને કામ કરો અને આ નોખું થયા થોડું કે મેળ આવે આજ કે છે ખરે કે એમને લાવી દીધું કાલ તમારી વહુને લાવી દે કાલ આમ કાલ કઈ તમને નો ખબર હોય અમારા ઘરની. હવે આ કાલની આયેલી ચાવી ચડાઈ નકરું તારું ખોલી દીધું છે. એલા ભાભી બહુ વાત પકડે હો. આ તો રે ભાભી તારી માં સમાન કહેવાય. હાથ ઉપાડતો નહીં. આ મારે છે ને વહુ થાય છે. લાંબો હાથ કર્યો ને બાબા આ બાયુ બોલે એમાં તમે બે ભાઈ હું લેણ બાંધો છો બસ આને પરણાય ને આ નકરી પીનું જ માર કરે છે. આ હરગવાની સિંગ જ્યારથી આવી ને ત્યારથી સિંગો જ ઉગાડી જ નથી અમારા ઘરમાં. ઘરમાં બટ્ટો બેહાડી દીધો. તમે શાંતિ રાખો ભાભી અને તમે શાંતિ રાખો ઈ બોલ બોલ જ કરશે. જો હવે મોટો ભાઈ તમને વાત કહું, આ બાજુ આવો. હા બોલો હવે છે ને એને મનમાં એમ જ થઈ ગયું છે કે મારે નોખું જ કરી નાખવું છે. પણ હું એમ કઉ છું કે બાબા નોખું થયા કોને હારું છે ઈ ભાઈ મેં જેટલા ભેગા હોય એટલું હારું મેં પેલા બધોય સમજાય પણ હવે એ સમજવાનો નથી. તો આપણે એને છે ને ભાગ પાડી દો તમે બે સવો તે. ભાઈઓ ભેગા હારા લાગે નોખા હારા લાગે. પણ મારે વાત એવી આવે જ ને મારે નોખું થવું છે એમ. કાકાજી સમજાવો તમે બાબા શાંતિ રાખો હું પકાજીને સમજાવું જો તમે સમજાવો, જો સમજે તો કેમ ને તો પછી આપણે ભાગ પાડી દેવાનો. હા એમ કર્યું આપણે પકાજી હું તમને શું કહું જો મોટા ભાઈ છે તમારે બરોબર અને આ ખેતર ને આ જમીન ને આ બધું છે એ તમારું બે ભાઈ નું જ છે બરોબર અને બે ભાઈ હપીને કામ કરો ને હપીને રહ્યો એમાં નોખા થવાની ક્યાં જરૂર છે અને બાયુ તો બોલ્યા રાખે તો કોઈ વાંધો નહીં, મારી હું વાત મારી સરસ દે છે એ સાંભળી લો. આ બોલો હું ઓલો ભાભી 5 તોલાનો હાર કરાયો, હા એમ આને 5 તોલાનો હાર કરાવી દેવાનો અને ઓલા પૈસા એમના ખાતામાં છે 2 લાખ અમારા ખાતામાં મેક દેવાનું એટલે સમાધાન. તો વાંધો ને હું બાપાને વાત કરી દઉં કરો વાત. બરોબર બધું સમાધાન કરી નાખ્યું આઈને બાપા હા બોલો. તો પકાજી નું કેવું એમ હા કે મારા ભાભી ને સોનાનો હાર કરાવી દીધો તો કરાવી દીધો. બરોબર તો વહુ ને કરાવી દેવું પડે ને વહુ આપણે દીકરી સમાન છે પણ ઈ મેં પેલા વાત કરી, આજ આને કરાયો છે પછી આ ખેતીવાડી માંથી જે આવે હા પછી હું કરાવી દઈશ એને. તો બસ તો પછી એમાં શું થઈ ગયું અને ઓલા થોડાક છૂટા છે પકાજી ને થોડાક આપો એ એમને ઘરમાં હાયલા રાખે હું ક્યાં ના પાડું છું, અડધી રાતે માગે તો હું એને આપું છું. જો બસ કોઈ ગામમાં મને વગોય કરે, કોઈ વગોય કરે. હવે તમારે શું જોઈએ આથી વિશે મોટા ભાઈ માફ કરી દો ને આ લોકો રસોઈ આપણે ખાઈ લેવી બીજું હું. ભાઈ એમ કઈક શાંતિથી વાત કર અને કઈક ટાઢો પડ અને તું આ પરણાયો તેજુ નો બળોતરામાં નકરી ફ્રેમ રહી છે તારામાં. અને તમારે બે બાયુ શાંતિ રાખવાની ખોટો ઘરમાં ઝઘડો ન નહીં, કરો. એ મારી બાયડી બોલે નહીં, હું હામું તાકું તા સમજી જાય, બંધ થઈ જાય. વાત સાચી છે આ વહુ બંધ નહીં થતા. આ તે વાંધો નકર આમ નહીં. થાય જ નહીં. પેઢીઓમાં નોખા નથી થયા એમે. એટલે જ કેવી છે તમારા ગામમાં નામ છે તમારી પેઢીનું અને અમ તો પકાજી હવે તો તમારા ઘરે ખાઈને જ જવાનું કરો રસોઈ ત્યારે હાલો એ રસોઈ કરો હાલો. હાલો હવે હારું બનાવો અને તમે છે ને જમીન જાઓ. આ તો હારું કર્યું તમે આવ્યા, નકર અમારે નો થવાની થઈ જાય. કા એના પગ ભાંગી જાય કા મારા પગ ભાંગી જાય. ખર્ચો કોને એ બધું ઘરમાં જ છે ને. ઘરમાં તે પીડે તમારા ભાઈ ને જ ભોગવવાની. લટકન ફટકન બંધ કર રસોઈ કરવાની છે. હાલો આપણે આમ બેહી હાલો અને મિત્રો છે ને ગમે ના તમે ભાઈમાં કોઈ દી બાજતા નહીં. બાજતામાં હવા જ ન આવે કોઈ. અમે બે પૈણ્યા છે, એની બાયડી પારકા ઘરની છે, મારી બાયડી પારકા ઘરની છે. જો સમજીને રહ્યો તો તમારું આગળ હાલે અને તમારા 5-25 ગામમાં પાડોશીમાં તમારી વાત હારી થાય. એટલે ભાઈ આપણે છે ને હવે બાજવા બોલવાનું બંધ અને કાલથી તને બેંક ની સોંપડી કઢાઈ દઉં, આધાર કાર્ડ કઢાઈ મને દઉં. એટલું ખબર પડે ખપિયા જા.